હેલો એવરીવન. ઘણા સમયથી ગ્રામરનો વિડીયો પોસ્ટ નથી કર્યો. સો આજે 10thનું ગ્રામરનો 8મો ટોપિક કાઇન્ડ ઓફ એડવર્બ્સમાં મેં તમને હાલ છેલ્લે સુધીમાં એડવર્બ ઓફ ટાઈમ્સ, એડવર્બ ઓફ પ્લેસ એન્ડ એડવર્બ ઓફ ફ્રિક્વન્સી બાબતે વાત કરતા હતા. એમાં આપણે લાસ્ટ એડવર્બ ઓફ ટાઈમ અને એડવર્બ ઓફ પ્લેસ વિશે જોઈ લીધું છે. હવે આજે આપણે એડવર્બ્સ ઓફ ફ્રિક્વન્સી વિશે જોવાનું છે. આ વૃત્તિવાચક ક્રિયા વિશેષણ છે. એડવર્બ ઓફ ફ્રિક્વન્સી એટલે આવૃત્તિવાચક ક્રિયા વિશેષણ. વાક્યમાં ક્રિયાપદ એટલે કે વર્બને હાઉ ઓફન કેટલી વાર એવું પ્રશ્ન પૂછવાથી જે ઉત્તર મળે તેને એડવર્બ ઓફ ફ્રિક્વન્સી કહેવામાં આવે છે. જેમ કે ઓલવેઝ, નેવર, સમટાઇમ્સ, સેલ્ડમ્સ, વન્સ, ટ્વાઇસ, કન્સ્ટન્ટલી, continually, frequently, infrequently, normally, occasionally, often, rarely, regularly, hardly, ever, almost, never વગેરે ફ્રેક્વન્સી છે. આ શબ્દો ઉપયોગ વર્બ્સની હાઉ ઓફન પૂછવાથી આનો ઉપયોગ થાય આ ત્યારે શોધી શકાય છે. એક્ઝામ્પલ્સ આપ્યા છે. અમર ઓલવેઝ વિઝિટ્સ હિઝ અંકલ. Next one, always. How often? Though always. Sarla came to my house twice. How often? Twice. Mohan never meet his friends. And grandfather goes to the temple regularly. તો આ એના એક્ઝામ્પલ છે. રેગ્યુલરલી, નેવર, ઓલવેઝ, ટ્વાઇસ વગેરે. જો અહીંયા થોડી એક્સરસાઇઝ છે, તમે જાતે થોડુંક કરજો અને એના આન્સર મને જો એક્સરસાઇઝ જોઈ લેજો. ઓકે, અહીંયા બીજી એક્સરસાઇઝ પણ છે. આના આન્સર તમે મને કોમેન્ટ કરજો. એડવર્બ્સ ઓફ ફ્રિક્વન્સી. ઓકે, સો 10th ગ્રામરનો 8મો ટોપિક કાઇન્ડ ઓફ એડવર્બ્સ અહીંયા ઓવર થાય છે, ફિનિશ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક જોઈશું. થેન્ક યુ.